હાલો ફ્રેન્ડ્સ, તો જમવાનું તૈયાર છે. રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેથીનું શાક, જે અમારા ઘરે 15 દીમાં એકવાર જરૂર બને છે. તો સૌ પ્રથમ મેથીની 3-4 વિસલ કરી અને 3 થી 4 પાણીમાં સારી રીતે ધોઈ નાખવાની, જેનાથી ઘણું ખરું કડવાશ નીકળી જાય છે. તમે જોઈ શકો છો આવી રીતે. તો ફાઇનલી મેથીને આપણે ધોઈ સાફ કરી લીધી છે. તમે જોઈ શકો છો મેથી કડવી હોય છે, પણ આપણા શરીર માટે બહુ ગુણકારી હોય છે. એટલે ચોમાસાની સિઝન હોય ને ત્યારે ખાસ મેથીનું શાક અઠવાડિયામાં એકવાર જરૂર બનાવવું જોઈએ. કે આપણે કુકર મૂકી દીધું છે અને એની અંદર આપણે પહેલાં તેલ નાખીશું. હવે તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એ પહેલાં ટમેટા અને કાંદાની ગ્રેવી બનાવીને રેડી રાખી છે. આ બાજુ આપણી લસણની કળીઓ, જેની ભાઈ અચકચરી વાટીને રાખી મૂકી છે. અને રોટલા બનીને તૈયાર છે. તો ફાઇનલી તેલ આવી ગયું છે. આપણે રાઈ નાખશું. રાઈ તતડે એટલે એમાં જીરું નાખીશું. જીરું પછી આપણે વઘાણી નાખશું અને મીઠા લીમડો નાખી દઈશું. અને સૌ પ્રથમ જે લસણની પેસ્ટ હતી ને એ નાખીશું આપણે. લસણનું પેસ્ટ નાખી અને હલાવી લઈશું. અને લસણની કળી જો તમે જોઈ શકો છો કે શેકાઈ ગઈ, એટલે આપણે આદુ લસણની પેસ્ટ અને સેવ ટમેટાની અને ટમેટા અને કાંદાની જે ગ્રેવી હતી એ નાખી દીધી છે. અને આદુ મરચાંની પેસ્ટ બંને સાથે જ હતું જે આપણે નાખી દીધું છે. હવે સ્વાદ મુજબ અંદર હળદર અને મીઠું આપણે થોડું નાખીશું, કારણ કે બાફામાં પણ નાખી દો. અને તમે જોઈ શકો છો કે બધું ચમચા વડે આપણે હલાવી અને થોડી વાર માટે ચડવા દઈશું. તમે જોઈ શકો છો કે બધો જ મસાલો સારી રીતે અંદર ચડી રહ્યો છે. તેલ એની રીતે છૂટું પડી જાય એટલે આગળની પ્રોસેસ કરીશું. આવી રીતે ધીમા ગેસે ચડવા દેવાના. આ બાજુ આપણા મરચાંના 2 ચીરિયા કરી 4 ચીરિયા કરી અને એક બાજુ અલગથી બનાવીશું. શાકની સાથે સાથે મસ્ત મજાના કહેવાય ને કે મેથીવાળા મરચાં બનાવીશું. ચડી ગયા છે. હવે આપણે એમાં સ્વાદ મુજબ લાલ મરચું નાખીશું. અને મરચું નાખ્યા પછી પાછું બધું મિક્સ કરી નાખીએ. મરચું પાછળથી નાખીએ એટલે બળે નહીં. થોડી ખાંડ નાખી દઈશું સ્વાદ માટે. તમે ખાંડ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અમે લોકો થોડી ખાંડ નાખીએ છીએ, એટલે થોડું એમાં પાણી નાખી દઈશું. એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું આપણે. હવે થોડો ગરમ મસાલો આપણે નાખી દઈશું સ્વાદ મુજબ. આ બાજુ આપણે મરચાં તળવા માટે તેલ નાખી દઈએ
અને સાઈડમાં મરચાં તળાઈ જાય. તેલ આવી ગયું, એમાં આપણે થોડી વઘાણી નાખી, થોડી હળદર નાખશું અને મરચાં એની અંદર આપણે નાખી દઈશું અને ચડવા મૂકી દઈશું. જોઈ શકો છો કે ફાઇનલી ઉકળી ગયું છે આપણું પાણી. તમે જોઈ શકો છો કે ફૂલ ઉકળી ગયું છે. આપણો બધો મસાલો અને સુગંધ પણ સારી આવી રહી છે. હવે જે બાફેલી મેથી હતી એ આપણે અંદર નાખી દઈશું. જો એકવાર ફરી મરચાંને આપણે હલાવી લઈશું. સ્વાદ મુજબ આપણે એની અંદર મીઠું નાખી દઈશું. ઉકળી જાય એટલે 1 ચમચી જીરું નાખી દઈએ. પાસે મેથીનો તૈયાર મસાલો પડ્યો હતો, જે બ્લેન્ડરમાં મેથીને ગ્રેવી કરીને આપણે રાખી હતી. હવે લસણિયા મતલબ કહેવાય ને કે મરચાંની અંદર ભૂકો થોડો આપણે મિક્સ કરી દઈશું, તેથી મેથીયા મરચાં તૈયાર થઈ જાય. આ બાજુ આપણું શાક પણ તમે જોઈ શકો છો કે મસ્ત ઉકળી ગયું છે, તેલ છૂટું પડી ગયું છે. અને તમે જુઓ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલું સરસ કડવી મેથીનું શાક બન્યું છે. આ બાજુ આપણા મસ્ત મજાના મરચાં પણ રેડી થઈ ગયા છે, મેથીયા મરચાં. ફાઇનલી શાક આપણું મસ્ત થઈ ગયું છે. હવે આપણે થોડા કોથમીર નાખી અને શાકને હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સુગંધી, ટેસ્ટી અને શરીર માટે ખૂબ જ ગુણકારી. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, મને ફોલો કરો. થેન્ક યુ સો મચ એવરીવન.